સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નીટ યુજીની પરીક્ષાને લઈને। નીટ યુજીની પરીક્ષાને લઈને સૌથી મહત્વના સમાચાર છે કે પરીક્ષા બીજી વખત નહીં યોજાય। સુપ્રીમ કોર્ટે બીજી વખત પરીક્ષા યોજવાથી ઇનકાર કર્યો છે અને છેલ્લા 3 વર્ષના પરિણામની તુલના કરી હોવાની વાત સુપ્રીમ કોર્ટ તરફથી કરાઈ છે। પરીક્ષા સંપૂર્ણપણે પ્રભાવિત નથી અને બીજી વખત પરીક્ષા યોજવાથી અભ્યાસ પર અસર થઈ શકે છે, આ વાત સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી છે। તો નીટ યુજીની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની હાલ વાત કરી છે કે આ પરીક્ષા બીજી વખત નહીં યોજાય અને છેલ્લા 3 વર્ષના પરિણામોની તુલના પણ કરવામાં આવી છે અને સાથોસાથ પરીક્ષા સંપૂર્ણપણે પ્રભાવિત ન હોવાની વાત કરાઈ છે અને બીજી વખત પરીક્ષા યોજવાથી અભ્યાસ પર તેની અસર થશે તેવી વાત પણ કરવામાં આવી રહી છે। તો નીટ યુજીની પરીક્ષાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર છે। સુપ્રીમ કોર્ટ તરફથી હાલ તો કહેવાયું છે કે બીજી વખત પરીક્ષા નહીં યોજાય અને આ પરીક્ષા જો બીજી વખત યોજાશે તો તેને અભ્યાસ પર અસર થઈ શકે છે અને છેલ્લા 3 વર્ષના પરિણામોની તુલના પણ સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી છે। સૌથી મહત્વના સમાચાર હાલ નીટ યુજીની પરીક્ષાને લઈને સામે આવી રહ્યા છે। બીજી વખત આ પરીક્ષા નહીં યોજાય, જે એક વખત પરીક્ષા યોજાય અને ત્યારબાદ તેનું પરિણામને લઈને અનેક સવાલો પણ કરવામાં આવ્યા હતા। એવામાં નીટ યુજીની પરીક્ષાની બીજી વખત યોજવાથી ઇનકાર કરી દીધો છે સુપ્રીમ કોર્ટે। તો છેલ્લા 3 વર્ષના પરિણામોની તુલના કરવામાં આવી છે। જે પરિણામો આ વખતે આવ્યા હતા તેને લઈ અનેક સવાલ પણ થયા હતા।